જે આપણે પીએચપીમાં આગળ કરશું. પીએચપીમાં છેલ્લે આપણે 29 નંબરના પ્રોગ્રામ સુધી પ્રેક્ટિકલી કર્યું હતું. હવે એનાથી આગળ વધશું આપણે. તો સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં આઉટપુટ બતાવી દઉં. લોકલહોસ્ટ અને આપણું જે ફોલ્ડર હતું માધવ 04 વાળું, એમાં 30 નંબરના પ્રોગ્રામથી આપણે લઈએ. છેલ્લે 29 સુધી જોયું હતું, 30 નંબરના પ્રોગ્રામથી શરૂ કરીએ છીએ. પણ વધી આપણે 30 નંબરનો પ્રોગ્રામ રન કરી. પહેલાં એનું આઉટપુટ જોઈએ. તો આઉટપુટ આ રીતના આવે છે, બરાબર. હવે એનો કોડ જોઈએ આપણે. 30 નંબરના પ્રોગ્રામનો કોડ જોઈએ. તો નોટપેડમાં હું ઓપન કરું છું. ફાઇલમાં ઓપન આપું છું અને સીમાં સેમ્પમાં HT ડોક્સમાં આપણું જે ફોલ્ડર છે માધવ 04 એ ખોલી અને એની અંદર ઓલ ફાઇલ કરી અને અહીંયાથી આપણો પ્રોગ્રામ ખોલો છો. M30, બરાબર. આ કોડ છે અને આ એનું આઉટપુટ છે. હવે આપણે સમજતા જઈએ. ટાઇટલ તો આ ટાઇટલ બારમાં આવે, પછી આ H4માં જે લખ્યું છે અહીં વચ્ચે આવે, HR થી આ ડી લાઇન આવ્યા, PHPથી કોડ PHPના શરૂ થયું. માય સ્ટ્રિંગ ઇક્વલ ટુ આઈ લાઇક PHP વેરી મચ એવું લખ્યું છે, એ માય સ્ટ્રિંગમાં સ્ટોર થયું. અહીંયા માય સ્ટ્રિંગમાં આ વસ્તુ સ્ટોર થઈ. હવે માય સ્ટ્રિંગ શું છે? વેરિયેબલ છે, એમાં આ વસ્તુ સ્ટોર થઈ. હવે ઇકો કરીને લેન્થ ઓફ સ્ટ્રિંગ ઇસ લખ્યું તો એ તો અહીં લખેલું આવે. પછી .str લેન્થથી શું છે? તો જે સ્ટ્રિંગ આપણે સ્ટોર કર્યું, સ્ટ્રિંગ માય સ્ટ્રિંગમાં જે આ સ્ટ્રિંગ એટલે કે આપણા જે કેરેક્ટર બધા સ્ટોર કર્યા છે એ કેટલા અક્ષર છે એ ગણીને બતાવી દે છે. એમાં સ્પેસ એ ગણાઈ જાય સાથે. અહીંયાથી આપણે ગણશું તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. તો 20 અક્ષર ત્યાં આવી ગયા, બરાબર. હવે અહીં એક પાછળ હજી એક અક્ષર લખું છું, ડોટ કરી નાખું છું, બરાબર. ફાઇલને સેવ આપું છું અને અહીં રિફ્રેશ આપું છું. તો 21 થઈ ગયા, કારણ કે એક ડોટ અક્ષર વધાર્યો મેં. ડોટ સ્પેસ કંઈ પણ તમે વધારો એ એને અક્ષર તરીકે ગણી લે, એટલે 21 અક્ષર થઈ ગયા. સમજાઈ ગયું? હવે ડોટ કાઢી નાખું છું અને અહીંયાથી વેરી મચમાંથી સ્પેસ એક કાઢી નાખું છું, એટલે 2 અક્ષર ઓછા થઈ ગયા. તો 19 થશે. સેવ કરીને આને રિફ્રેશ આપીશ તો 19 થઈ ગયા છે. હું ફરીથી આમાં અહીંયા સ્પેસ મૂકી દઉં છું વેરી મચમાં અને ફરીથી સેવ કરું છું અને હું આને રિફ્રેશ આપું તો જોશો તો 20 થઈ ગયા. ક્લિયર? સમજાઈ ગયું? એટલે આ .str લેન છે એ બાય ડિફોલ્ટ PHPનું ઇનબિલ્ટ ફંક્શન છે કે જેના વડે સ્ટ્રિંગની લેન્થ કેટલા અક્ષર છે એ શોધી દે છે. ક્લિયર? 30 નંબરનો પ્રોગ્રામ. હવે 31 નંબરનો કોડ પહેલાં ખોલી લઉં છું, પછી હું રન કરી લઉં 31 નંબરનો પ્રોગ્રામને. ઓલ આપું છું 31. હવે અહીંયા હું 31 નંબરને રન કરું છું. શું આવે જોઈએ, પછી આપણે સમજીએ. 31 નંબર થઈ ગયો રન, બરાબર. હવે 31 નંબરમાં માય સ્ટ્રિંગ ઇક્વલ ટુ આઈ લાઇક વેરી મચ આ અહીંયા સુધીનું તો એને જ છે, સેમ ઓલા આગલા પ્રોગ્રામમાં હતો, એટલે કે સ્ટોર થયું, માય સ્ટ્રિંગમાં સ્ટોર થયું. હવે ઇકોમાં એલ ઇઝ ધ પોઝિશન નંબર આ લખ્યું છે, એ તો ખાલી ટાઈપિંગ છે, એ ટાઈપિંગ કરેલું અહીંયા આવી ગયું છે. હવે .str લેન વાપરું તો એવી રીતના .str POS વાપરું છે. આ ફંક્શન છે str POS, એટલે પોઝિશન, સ્ટ્રિંગમાં પોઝિશન બતાવે. માય સ્ટ્રિંગ એટલે શું? તો આખે આખું જે હતો એ સ્ટોર થયેલું, બરાબર. એમાં કોમા એલ આપ્યું છે તો એલની પોઝિશન કઈ એ બતાવે, બરાબર. તો આઈ પછી ડાયરેક્ટ એલ બીજા નંબર ઉપર પોઝિશનમાં આવે છે, એટલે એમાં 2 નંબર અહીં સીધું બતાવ્યું એનો પોઝિશન નંબર. હવે એમાં સ્પેસ ગણે, આપણે એમ કે સ્પેસ તો મૂકી તો આ સ્પેસ એ ગણે, પણ એમાં જે પોઝિશન છે એ 0થી શરૂ થાય. આઈ એટલે 0, પછી આ 1 અને આ 2, એવી રીતના 2 નંબરનો એલ આવ્યો. સમજાઈ ગયું? પછી ઇકો કરીને ક્યુ ઇઝ પોઝિશન નંબર આપ્યો, પણ ક્યુ તો ઓલરેડી આમાં છે જ નહીં કંઈ, તો ક્યુનું પોઝિશન નંબર આવવાનું જ નથી. હવે હું ક્યુ અહીં છે એને બદલે ક્યુને બદલે હું કાઢી અને પી લઈ લઉં કે હવે પીનો પોઝિશન નંબર આપે. અહીંયા આપણે ટાઈપિંગમાં ક્યુ રહેવા દેવું હોય તો હાલ થાય, ક્યુ એમને રહેશે તો એનાથી ફેર નહીં પડે. આ તો ગોતશે તો આનાથી જ આપણે, બરાબર. આ તો ટાઈપિંગ વર્ક છે, એમાં આપણે પી લખીએ તો આપણે શું છે અહીં લખેલું છે એના ઉપરથી ખબર પડે કે પીનું પોઝિશન ગોઈતું છે.
અહીં જે ટાઈપ કરી ટાઈપ થાય. પહેલાં હું એમને સેવ કરીને જોઈ લઈએ આપણે પીનું પોઝિશન બતાવે છે કે નહીં. 7 નંબર બતાવ્યું છે. અને 7 નંબર કઈ રીતના તો 1 2 સોરી 0થી શરૂ થાય. આ 0 પછી સ્પેસ એટલે 1, આ 2 3 4 5 સ્પેસ એટલે 6 અને આ 7 નંબર પી. બરાબર. હવે અહીંયા ક્યુના બદલે પી લખી નાખીએ કારણ કે નહીતર સ્ક્રીન ઉપર જોવામાં એમ લાગે કે ક્યુની પોઝિશન 7 દેખાડી, પણ ખરેખર ક્યુ તો છે જ નહીં ને, આપણે પી ગોઈતો જ. તો અહીંયા પી લખશું તો શું છે કે સામે સ્ક્રીન ઉપર જોવાવાળાને ખ્યાલ આવે કે પીની પોઝિશન 7 છે. બરાબર. એટલે પી ઇઝ પોઝિશન નંબર 7. ક્લિયર? સમજાઈ ગઈ આ વસ્તુ? જે અક્ષર તમે આની હારે અહીં આપો આ રીતના જ ફંક્શનની વપરાય. ફંક્શનનું નામ .strpos, પછી તમારા સ્ટ્રિંગનું વેરિયેબલ કોમા કરીને જે કેરેક્ટર સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જોતો હોય લખવાનો, એટલે એ કેરેક્ટરની કઈ પોઝિશન છે એ બતાવે કેટલા નંબરનું છે. ક્લિયર? સમજાઈ ગયું એટલું? ચાલો આગળ વધીએ. આપણે 32 નંબરનો પ્રોગ્રામ જોઈએ. 32 નંબર માટે ઓલ ફાઇલ કરું છું. અહીંયાથી 32 લઈ લઉં. બત્રીસ નંબર અને આઉટપુટ પણ 32 નંબરનો લઈ લઉં. 32 નંબરમાં શું છે આપણે સમજીએ તો એક્ઝામ્પલ ઓફ કમ્પેરિંગ સ્ટ્રિંગ. કમ્પેરિંગ મીન્સ બે સ્ટ્રિંગને કમ્પેર કરશે, સરખાવશે. જો સ્ટ્રિંગ 1માં નેમ છે અને સ્ટ્રિંગ 2માં નેમ છે, બેમાં એક જ સરખું સ્ટોર કર્યું છે. હવે ઇકોમાં સ્ટ્રિંગ ઇઝ કમ્પેર સો રિટર્ન એવું અહીં લખેલું આવ્યું ખાલી. પછી .str કમ્પેરથી આ બે સ્ટ્રિંગને કમ્પેર કરે છે. બરાબર. આ બે સ્ટ્રિંગ 1 ને સ્ટ્રિંગ 2 છે એને આનાથી આ ફંક્શનથી કમ્પેર કરે કે જો બે એક સરખા છે તો આ છે, જો એક સરખા હોય તો રિટર્નમાં 0 આવે જવાબમાં, જો એક સરખા ન હોય તો જવાબમાં 1 આવે. હવે એની નીચેનું છે એ નોટ કમ્પેર આવ્યું. શું કામ નોટ? આ નોટ કમ્પેર તો આપણે ટાઈપ કરેલું છે એટલે લખેલું છે એ સીધું આવ્યું. અને રિયલમાં નોટ કમ્પેર છે. શું કામ? તો અહીંયા સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2માં એકમાં નેમ ટાઈપ કર્યું, એકમાં સરનેમ ટાઈપ કર્યું. તો આ બે એક સરખા નથી. અહીંયા નેમ જ હોય, બે એક જ સરખા હોય તો 0 આવે. બરાબર. બે સ્ટ્રિંગનું કમ્પેરિઝન કરે, બે વેરિયેબલનું, બે એક સરખા હોય તો આઉટપુટ 0 આવે, નહીતર આઉટપુટ 1 આવે. ક્લિયર? સમજાઈ ગયું? ચલો એના પછીનો પ્રોગ્રામ આપણે કરીએ. 33 નંબરનો પ્રોગ્રામ જોઈ લઈએ. હવે 33 નંબરના પ્રોગ્રામમાં શું છે તો એક્ઝામ્પલ ઓફ ફાઇન્ડિંગ સ્ટ્રિંગ વિથ ધ સ્ટ્રિંગ. બરાબર. જે આપણે આ માય મેઇન સ્ટ્રિંગ છે એમાં જે આ સ્ટોર કર્યું છે એમાંથી શબ્દ ગોતે. બરાબર. આ હેલો ટુ ઓલ વેલકમ ટુ PHP વર્લ્ડ લખ્યું છે, એમાંથી ફાઇન્ડ સ્ટ્રિંગમાં આપણે PHP નાખ્યું છે. PHPને ગોતશે, પણ ગોતશે કે નાથી તો અહીંયાથી આપણે આ જે ફંક્શન આપ્યું છે આ str જે ફંક્શન છે એનાથી ગોતે છે. મેઇન સ્ટ્રિંગ એટલે આખું સેન્ટેન્સ. બરાબર. અને કોમા કરીને ફાઇન્ડ સ્ટ્રિંગમાં શું સ્ટોર છે? PHP. તો PHP ક્યાં છે એ ગોતશે આમાંથી, અને એ ગોતશે પછી આઉટપુટ શું આપશે? PHP જ નહીં આપે ખાલી, પણ PHP અને એના પછીના જેટલા શબ્દો છે એ બધા આઉટપુટમાં આવશે. બરાબર. આના પછી શું છે? PHP પછી વર્લ્ડ છે તો આનું આઉટપુટ આવશે PHP વર્લ્ડ. આ PHP મળી જશે જ્યારે એને આ ફાઇન્ડ સ્ટ્રિંગમાં PHP છે અને મેઇન સ્ટ્રિંગમાં આખું છે. મેઇન સ્ટ્રિંગમાંથી આ ફાઇન સ્ટ્રિંગ વાળું ગોતશે એટલે PHP ગોતશે. PHP મળી જશે એટલે અહીંયાથી આખો શબ્દ આ દેખાડશે. ને આ જે આગળ લખેલ છે તો આવશે જ, માય મેઇન સ્ટ્રિંગ ઇઝ કરીને આઈ એમ લુકિંગ ફોર ને જે કંઈ છે એ તો લખેલું આવશે જ બધું. અને એમાંય આ બે વેરિયેબલ છે એટલે વેરિયેબલ આખા લખેલા આવશે. માય મેઇન સ્ટ્રિંગ ઇઝ હેલો ટુ ઓલ વેલકમ ટુ PHP એન્ડ આઈ એમ લુકિંગ ફોર PHP. એ PHP ફાઇન સ્ટ્રિંગમાંથી આવ્યું. પછી એનો આન્સર આ બે ડોટ પછી અહીંયા આ ફાઇન્ડ કરીને શું આવ્યું તો PHP વર્લ્ડ, કારણ PHP પછીના શબ્દો આવે. ક્લિયર? સમજાઈ ગયું? અહીં હું વર્લ્ડ પછી 1 લખી નાખું તો અમારે 1 લખેલું આવશે, PHP વર્લ્ડ 1 એવું લખેલું આવશે આઉટપુટમાં, કારણ કે PHP પછીના બધા શબ્દો ગોતે. ક્લિયર? સમજાઈ ગયું? પણ હું એ જ 1 અહીંયા લખું વેલકમ આગળ, અહીંયા 1 લખીશ તો એ વેલકમ ટુ 1 ક્યાં લખેલું આવશે? અહીંયા લખેલું આવશે. અહીં ક્યાં વેલકમ છે અહીંયા 1 આવી જશે, પણ અહીં તો એનાથી કંઈ ફેર નહીં પડે, આઉટપુટ PHP વર્લ્ડ જ રહેશે. અહીં શું કામ આવશે? તો અહીંયા આપણે આખું સ્ટ્રિંગ પ્રિન્ટ કર્યું મેઇન સ્ટ્રિંગ, તો મેઇન સ્ટ્રિંગમાં જે હોય એ તો આખું આવવાનું જ છે અહીંયા આ જગ્યા ઉપર. બરાબર. તો ફાઇલને સેવ કરું છું, અહીં રિફ્રેશ આપું તો અહીંયા વેલકમ ટુ 1 આવ્યું, પણ અહીંયા કંઈ ફેર ન પડ્યો. બરાબર. PHP. હવે એની જ જગ્યાએ હું PHPને અહીંથી ઉપાડી
કટ મારું છું અને અહીં વેલકમની આગળ મૂકી દઉં છું. તો શું થશે? PHP વેલકમ 1 to વર્લ્ડ 1 એવું આખે આખું આ લખેલું આવશે. ક્યાં? અહીં સામેની સાઈડમાં અહીંયા જોઈએ આપણે રિફ્રેશ આપીએ તો જ્યાંથી PHP મળ્યું ત્યાંથી લખેલું આવી ગયું છે. સમજાઈ ગયું? ક્લિયર આ પ્રોગ્રામ? બરાબર. આજ પૂરતું એટલું રાખીએ. 4 પ્રોગ્રામ આપણે કર્યા આજે 30, 31, 32 ને 33. વ્યવસ્થિત રિવાઇઝ કરી લેજો, જોઈ લેજો.